નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો મને હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. ક્ષત્રિય સમાજ વર્સિસ પુરુષોત્તમ રૂપાલા. અત્યારે હાલ ક્ષત્રિય અને પુરુષોત્તમ રૂપાલા બંને વચ્ચેનું જે ઘમાસાન છે તે ચાલી જ રહ્યું છે. આ ઘમાસાનની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ગઈકાલે સવારે ફોર્મ પણ ભરી દીધું. ક્ષત્રિયોએ રતનપુરમાં સંમેલન પણ યોજ્યું. તેમાં 4 લાખ ક્ષત્રિય ભેગા પણ થયા. તેઓએ ચીમકી પણ આપી કે હવે રૂપાલા જો ફોર્મ ભરશે તો ક્ષત્રિય સમાજને ભૂલી જવો, એટલે કે ક્ષત્રિય સમાજની મોટી વોટ બેંક જે છે તે ભાજપ ભૂલી જાય. ભાજપે સ્પષ્ટ શબ્દોમાં પહેલાં પણ કહ્યું હતું કે જો રૂપાલા જ ફોર્મ ભરશે અને રૂપાલા જ સાંસદ રીતે રાજકોટથી ઊભા રહેશે, તેઓને પાછા ખેંચવામાં આવે નહીં. ક્ષત્રિયોને એમ લાગતું હતું કે ક્યાંક રૂપાલાને પાછા ખેંચી લેવામાં આવશે અને તેના જગ્યાએ બીજા કોઈ ઉમેદવારને ઊભા રાખવામાં આવશે, પણ તેવું કંઈ નીવડ્યું નહીં. અને આખાય આ જે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું ત્યાંથી લઈને તેના પહેલાંની લડતમાં સૌથી પહેલાં જે મોખરે હતા તે હતા પદ્મિનીબેન વાળા. પદ્મિનીબેન વાળા છેલ્લા કેટલા દિવસથી અનશન પર હતા અને તેઓએ અન્ય ત્યાગ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે રૂપાલાની ટિકિટને રદ કરો, નહીંતર અમે ક્ષત્રાણીઓ ભેગી થઈને અનશન કરીશું. તેઓ અન્ય ત્યાગ કરીને રાજકોટમાં બેઠા હતા અને આખરે તેમને આજે અન્ય ત્યાગ ત્યજી દીધું છે અને તેઓની તબિયત અત્યારે લથડી ચૂકી છે. તે હોસ્પિટલમાં છે. આના પહેલાં પણ તેઓની તબિયત એકવાર લથડી ચૂકી હતી. તેઓ આના પહેલાં પણ એક વખત દવાખાનામાં હતા અને આજે પણ તેઓ હોસ્પિટલમાં છે. જણાવી દઈએ કે જે દિવસે ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું તે વખતે પદ્મિનીબેન વાળાએ સ્પીચ પણ આપી હતી અને તેમણે કહ્યું હતું કે આ લડતમાં અમે છેલ્લા સુધી સાથે છે. પણ હવે એ સંમેલન પૂરું થતાની સાથે જ પદ્મિનીબેનની બીજી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મને આ સંમેલનમાં બોલવાની પણ મંજૂરી નહોતી, હું જબરજસ્તીથી બોલી હતી. તેઓએ મને આવકારો પણ નહોતો દીધો અને મારી સાથે સાથ સહકાર આપીને વાત પણ નહોતી કરી. તેઓની આ ક્લિપ ખૂબ વાયરલ થઈ હતી અને તેના પછી હવે આજે તેઓએ કહ્યું છે કે હું અનશન અત્યારે ત્યાગી રહી છું, હું ક્ષત્રિય સમાજની સાથે છું, પણ વાત એ છે કે હું હવે પાર્ટ 2 જે થવાનું છે તેમાં હું સાથ સહયોગ નહીં આપું. તેમણે કહ્યું કે મારી લડત તો જારી જ છે, મારી સાથે મહિલાઓ પણ છે, તેઓ પણ આ લડતનો ભાગ છે, પણ હવે આ જે પાર્ટ 2 આવશે તેમાં હું મારા ક્ષત્રિય ભાઈઓ સાથે નહીં હોઉં. તેઓએ કહ્યું કે હું ક્ષત્રિય સમાજના સંમેલનમાં જ્યારે ગઈ ત્યારે મારી સાથે જે વર્તાવ થયો તેના પછી હું જે કરવાની છું અને મારી સાથે જે થયું છે તે હું અત્યારે માઇક પર નહીં બોલી શકું. જોઈએ પદ્મિનીબેન વાળાએ હેડલાઇન ન્યૂઝના માધ્યમથી શું કહ્યું. કાલે મારી તબિયત બહુ લથડી ગઈ હતી. જે સુગર ઘટી ગયું છે, લોહીના ટકા ઘટી ગયા છે, નસો સુકાઈ ગઈ છે. એટલે મારે પરાણે ડૉક્ટરના કહેવાથી અને મોટા આગેવાનો પીટીમાં જે જેપીભાઈ છે એના કહેવાથી, સંતોના કહેવાથી મેં અનશન તોડ્યું છે. અને પહેલાં પણ આપણા કરણી સેનાના વીરભદ્રસિંહ મેપાલભાઈએ કીધું હતું, રબારી સમાજ, મુસલમાન સમાજ, અન્ય સમાજ ઘણા પારણા કરવા આવ્યા હતા. મારી લડત દેતી હતી એટલે મારે નહોતું કર્યું, આજ કરવું પડ્યું છે. આંદોલનની સાથે જ છું. આગળની રણનીતિ સંકલન સમિતિ પાર્ટ 2 જે છે એની સાથે અમે છીએ.